ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે આપણે બધાએ મંદિર જવાનું છે, કારણ કે 7 ધાનના કંઈક સાથિયા પૂરવાના છે. એટલે ચાલો આપણે બધા મંદિર જઈએ. મસ્ત 7 ધાન પૂરી લીધા છે. તો આપણે છે ને 7 ધાન પૂરી લીધા છે. અને કોણ કોણ આવી રીતે પરસોત્તમ મહિનામાં કરે છે મને કમેન્ટમાં જણાવજો. હવે આપણે જઈશું ઘરે. આપણું મન એકદમ છે ને શાંત થઈ ગયું છે. સરસ માળા કરી, પ્રદક્ષિણા કરી. તમે તમારા ઘરે આવું કરો છો પરસોત્તમ મહિનામાં કે નહીં? તમને જણાવજો કમેન્ટમાં. તો ગાઈઝ, જો શ્રીવ આવી ગયો. શ્રીવડા નહીં, એનું નામ શ્રીવ છે. હાલો 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 આવી ગયો. અને પાછું જવું છે એટલે હવે આપણે પાછા જવા દઈશું. તમે જોઈ શકો છો કે એક ખાલી મોતાની માટી મીન્સ કે ગોપીચંદન ફેસ ઉપર લગાડવાથી તે મારો ફેસ કેટલો ગ્લોઈ ગ્લોઈ થઈ ગયો, એકદમ ફ્રેશ અને એકદમ મસ્ત થઈ ગયો. હવે આપણે બધા જઈએ છીએ ઓલા ઘરે, કારણ કે મારા માસી છે ને ચાંદ્રણ રહ્યા છે એટલે બધાનું જમવાનું પણ ત્યાં જ છે. અને બધા ગેસ્ટ આવ્યા છે, બાર ગામથી પણ આવ્યા છે એટલે બધાને મળી. મેં મંડળ પૂર્યું અહીંયા આવી ગયા છીએ. અને જો બે તોફાની બાળકો દોડી રહ્યા છે અને આખી શરીરમાં ઉધમ મચાવે છે. આપણે જે મહાદેવના મંદિરે 7 ધાનના સાથિયા પૂર્યા હતા, અહીંયા આપણે દીપમાળા પણ આપી છે. મમ્મી દર વખતે અમે ગમે હોય કોઈક જન્મ દિવસ હોય ઘરમાંથી કે પૂનમ કેવું આવતું હોય એટલે મહિનામાં 2 દીપમાળા તો આપણા ઘરેથી જઈએ જ તે મહાદેવના મંદિરે. આમ આજે પણ ગઈ છે. અને નવરાત્રિ હોય ને ત્યારે માતાજીને મંદિરે છે અને મહાદેવના મંદિરે છે, 2 જગ્યાએ છે. તો ચાલો આપણે દીપમાળાના દર્શન કરતા આવીએ. જો આપણા મહાદેવ કેટલા સરસ લાગે છે, બહુ સરસ લાગે. બધા કમેન્ટમાં જય મહાદેવ અથવા હર હર મહાદેવ લખી નાખજો. તો ગાઈઝ, જો બધા ઘરે મહેમાન આવી ગયા છે. મારી મમ્મી, માસી, કાકી, મમ્મીના કાકી બધા બેઠા છે અને થોડીક વાર એને બધા જમશું. બધા ગેસ્ટ આવી ગયા છે. આમ જમવાનું ચાલુ થયું છે ને આમ કીધું. અને ઓલા 2 જણા છાસના પવાલા ખાલી કરવા માટે આવી ગયા છે. હજી જમવાનું ચાલુ થયું, 2 જણા છાસ પીવા. તો હવે બધા જમવા બેસી ગયા છે. ફરાળનું જમવાનું છે અને એકટાણું રહેવા માટે ચાપડી શાક ને જાંબુ ને બાકી વેફર ચડો ને જાંબુ. જો મમ્મી બેઠા જમવા, અહીંયા પપ્પા મમ્મી પ્રથમ બધા જમવા બેઠા છે. તો હવે મેં જમી લીધું છે અને હું ને મારી બેન અમે 2 જાય છીએ સોડા પીવા માટે. બધા ગેસ્ટ વયા ગયા છે એના ઘરે અને ઓલમોસ્ટ રાતના 11:30 જેવું થવા આવ્યું છે. હું પણ સૂઈ જાઉં, કારણ કે બહુ જાજી થાકી ગઈ છું, દોડાદોડી બહુ કરી છે આજે. તો આ સાથે આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, શુભરાત્રિ.